આપણી આઝાદી છીનવતું નથી, એ આપણને ખુશ જોવા માટે અત્યારે ઊંધું લાગે ને ગોરદા અત્યારે એ તો વાંધો છે હોય છે. એટલે કોણ એ તો વાંધો છે અત્યારે એ આપણને, કારણ કે આપણી પ્રતિષ્ઠા થઈ ગઈ કે નહીં, આપણને શેરીએ ગલ્લે માહોલમાં બધા બોલાવવા મળ્યા કે નહીં, આપણને તોડવો કેમ તમારે, ભાંગવા કેમ? હરેક સમાજ, હરેક વર્ણ, નાના મોટા ઓલી તમને બોલાવે, ક્યાંક તો તમને, એટલે એમાં તમારી ઓલી ન થાય, અમુકની કીર્તિ વધે, લોકો તમને એટલી રીતે તમારી કિંમત કેવડી થઈ જાય એમ, તો તમને કોઈ યાદ ન કરતું હોય. સમજ્યા તમે વાત? એટલે એવો ક્યારેય ગભરાવવું નહીં. નહીં, એ આનંદમાં જ રહેવાનું. એટલે એ સામેવાળા છે ને તમને, કારણ કે એની બરાબરી થતી ન હોય આપણાથી, આપણે યારે બરાબરી કેમ કરી શકે? ન થાય જ નહીં. સત્યનારાયણ ભગવાનની કથાનો પહેલો અધ્યાય. વ્યાસ મુનિ ઉવાચ એકદા નૈમિષારણ્યે ઋષય શુનકાદય પ્રપૂછ મુનિયમ શ્રુતમ પુરાણિકમ ખલુ. ભગવાનનું નામનું જપ કરવાનું મનમાં, અથવા માળા આપજો, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. કે અયોધ્યા પાસે એક સમય એવા પવિત્ર તીર્થક્ષેત્રમાં નૈમિષારણ્યમાં તપ કરનારા શૌનકાદી ઋષિઓ ભેગા થયા હતા અને પુરાણો તથા મહાભારતના રચ્યા હતા. વેદવ્યાસના શિષ્ય સૂત પુરાણી ત્યાં હતા. ઋષિઓએ એને પ્રણામ કર્યા છે અને પ્રશ્ન પૂછ્યો કે વ્રતેન તત્પસા કિં વા પ્રાપ્તે વાંચિત ફલમ તતશ્રુત્વા મે કથાયસ્વ મહામુનિ. હે મહામુનિ, એવું કયું વ્રત છે, એવું કયું તપ છે જે કરવાથી મનુષ્યને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય, એ અમે સર્વ સાંભળવા ઈચ્છીએ છીએ, માટે તમે અમને કહેવાની કૃપા કરો. હે મહર્ષિઓ, એક વખતે નારદ મુનિ આવો પ્રશ્ન ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો. ત્યારે જે કાંઈ ભગવાને કહ્યું હતું ત્યારે તે તમે સૌ સાવધાન થઈને સાંભળો. એક સમયે પરોપકાર તે જુદા જુદા લોકમાં ફરતા ફરતા યોગીરાજ મનુષ્ય લોકમાં આવ્યા છે. ત્યાં તેમને જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા અને પોતપોતાના કર્મોથી દુઃખી, અનેક પ્રકારના ચિંતાઓ, નાના મોટા દુઃખોથી પીડાતા લોકોને એને જોયા છે. ક્યાં ઉપાયથી આ બધા લોકોના દુઃખ ચોક્કસપણે દૂર થાય છે એવો એણે મનમાં વિચાર કર્યો છે. અને નારદજી છે એ વિષ્ણુ લોકમાં જાય છે. હવે ત્યાં તેમને શુક્લ વર્ણ 4 હાથવાળા નારાયણ દેવના દર્શન થયા છે. શંખ, ચક્ર, ગદા, પદ્મના વનમાળાથી શોભતા દેવાધિદેવની પાસે જઈ અને નારદ મુનિ સ્તુતિ કરવા લાગ્યા છે, જેની વાણી સ્વરૂપને પણ મનથી પહોંચી શકાતા નથી એવા રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન, હું આપને વંદન કરું છું. હે ભગવાન, આપ તો આદિ જન્મ મધ્ય પાલન પોષણ અને અંત મરણ રહિત છો. આપ તો નિર્ગુણ છતાં સતને તમે ગુણનારા સર્જનારા છો. તમે તો દરેક પ્રાણી અને પદાર્થના મૂળના કારણરૂપ છો અને ભક્તોના તો દુઃખનો તમે નાશ કરો છો. સાક્ષાત એને દંડવત નમસ્કાર કર્યા છે. નારદજીની આવી એને સ્તુતિ સાંભળી. અને વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે ભાગ્યશાળી નારદ મુનિ, તમે અહીંયા શા માટે આવ્યા છો? તમારા મનમાં શી ઈચ્છા છે તે મને તમે કહો. જે કાંઈ પૂછશો તેનું તમને હું સઘળું કંઈ બતાવીશ. હે ભગવાન, મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈએ, અનેક પ્રકારની
પાપ કર્મોથી દુઃખી થઈને પીડાય છે. હે નાથ, જો આપની મારા પર તમારી કૃપા હોય તો તેઓના દુઃખ કયા ટૂંકા ઉપાયથી શી રીતે દૂર થાય એ તમે મને કહો, હું સાંભળવા ઈચ્છા રાખું છું. ભગવાન બોલ્યા છે, એ વત્સ, તમે આ લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે મને આ ઉત્તમ પ્રશ્ન પૂછો છે કે જે કરવાથી મનુષ્ય સંસારના નાના મોટા દુઃખ અંતે મોહમાંથી મુક્ત થઈ તે હું તમને કહું છું. હે વત્સ, મનુષ્ય લોક અને સ્વર્ગલોકમાં એક અતિ પુણ્ય મહાપનાર એક વ્રત છે અને એ તમારા ઉપર મને ઘણો સ્નેહ હોવાથી હું તમને જણાવું છું, તમે સાંભળો. સત્યનારાયણનું એ વ્રત છે, તેને સારી રીતે વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી જીવનના અંતે પરલોકમાં એ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. વિષ્ણુ ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી બોલ્યા કે સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ તો બતાવો, આ વ્રતની વિધિ તો કહો, અને આ વ્રત કોણે કર્યું હતું, આ વ્રત ક્યારે કરવું, એ બધું તમે મને વિસ્તારથી કૃપા કરીને કહો. ભગવાન બોલ્યા છે કે આ વ્રત ત્રિવિધ દુઃખ તથા શોક વગેરેને નાશ કરનાર છે, વળી સંપત્તિ વધારે છે, સૌભાગ્યને સંતતિ આપનાર છે. કોઈ પણ દિવસે તમારી શ્રદ્ધા, તમારી ભક્તિ અને ભાવથી આ વ્રત કરી શકે છે મનુષ્ય. સત્યનારાયણનું પૂજન માણસે ધર્મપરાયણ થઈ બ્રાહ્મણો, કુટુંબીજનો, ઇષ્ટ મિત્રો સાથે રાખીને આ વ્રતનો આરંભ કરવો. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાય પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો. પ્રસાદમાં ફળફળાદીમાં કેળા વગેરે લઈ ભગવાનને ભક્તિથી ભાવથી નૈવેદ્ય અર્પણ કરવું. કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ ને સાકર ન મળે તો ગોળ વાપરવો. આ બધી ખાસ સામગ્રી ભગવાનને ધરાવી પોતાના સગા સંબંધીઓ સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને દક્ષિણા આપવી, ભાઈ ભાડોશને બ્રાહ્મણને ભોજન કરાવવું, પોતે પણ ભગવાનનો પ્રસાદ લેવો. પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા, સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતપોતાને ઘરે જવું. આ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યને પોતે જે ઈચ્છેલી વસ્તુઓ છે એ એની મનોકામના સિદ્ધ થાય છે. વિશેષમાં કળિયુગમાં પૃથ્વી ઉપર સુખી થવાનો આ ટૂંકો અને સરળ આ એક જ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો પ્રથમો અધ્યાય સમાપ્ત. બોલો સત્યનારાયણ દેવજી. બીજો અધ્યાય સત્યનારાયણ ભગવાનના વ્રતનું મહાફળ આ નામનો બીજો અધ્યાય છે. હવે આ બીજા અધ્યાયની અંદર સુતજી બોલ્યા કે હે મહામુનિઓ, આ વ્રત પેલા જેણે જેણે કર્યું હતું એ કથા તમે વૃત્તાંતથી અમને કહો. હવે રમણીય એવી પવિત્ર કાશી નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહે છે. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી પીડાતા વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી ઉપર ભિક્ષા માંગવા માટે સવારથી સાંજ ભટકે અને બ્રાહ્મણને પ્રત્યે પ્રેમ રાખનારા અને બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણ પ્રત્યે પ્રેમ રાખનારા વિષ્ણુ ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને ભિક્ષા માંગતા દરિદ્ર બ્રાહ્મણને એને આદરથી પૂછ્યું કે હે બ્રાહ્મણ, માનવ જાતિમાં શ્રેષ્ઠ એવા તમે ઘણા દુઃખી થઈ પૃથ્વી ઉપર રોજ શા માટે ફરો છો? હું તમારા દુઃખનું કારણ સાંભળવા ઈચ્છું છું, માટે તમે મને કહેવાની કૃપા કરો. બ્રાહ્મણ બોલ્યા, હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું. હું મારા પેટના પોષણ માટે સવારથી સાંજ ભીખ માંગવા માટે ભટકું છું. જો આપ મારું આમાં દારિદ્ર્ય કોઈ દૂર થતો હોય તો એવો ઉપાય જાણતા હો તો મને કૃપા કરીને કહો. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે જે સત્યનારાયણ નામે ઓળખાય છે એ વિષ્ણુ ભગવાન સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર છે. તેનું તમે વ્રત કરો, તેની પૂજા કરો. આ બધી બહુ ઉત્તમ વસ્તુઓ છે.
તે કરવાથી મનુષ્યને સઘળા દુઃખોથી મુક્ત થાય છે. વધુમાં તે વ્રતની વિધિ વિધાન પણ કાળજીથી એને સમજાવી દીધા અને વૃદ્ધ બ્રાહ્મણના વેશધારી ભગવાન સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે હું અવશ્ય કરીશ એવો એ નિશ્ચય કર્યો છે. વિચારમાં તે બ્રાહ્મણને રાત્રે નિંદ્રા પણ ન આવી. બીજે દિવસે સવારે રોજ કરતા વહેલા ઉઠી આજે સત્યનારાયણ ભગવાનનું હું વ્રત કરીશ એવો એણે સંકલ્પ કર્યો છે. અને બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે નગરમાં જાય છે અને બન્યું પણ એવું એ દિવસે એ બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું અને તેણે ભગવાનનો ઉપકાર માની ઘેર જઈ એ જ દ્રવ્યથી સગાવાલાને મિત્રો સહિત બોલાવી ભગવાનનું ઉત્તમ એણે વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી એ કઠિયા એ બધા દુઃખોથી મુક્ત બન્યા, ખૂબ સંપત્તિવાન થયા, શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે એણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તે દિવસથી માંડીને મહિને યોગ્ય દિવસે દર પૂર્ણિમાને દિવસે સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થયા. આ પ્રમાણે સત્યનારાયણનું વ્રત કરવાથી દરેક પાપમાંથી મુક્ત બની મોક્ષને પામ્યા. જે માણસ વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણનું વ્રત કરશે, કથા કરશે, એને સર્વ દુઃખ નાશ પામશે ભગવાનની કૃપાથી. આમ ભગવાન શ્રી સત્યનારાયણે મહાત્મા શ્રી નારદ મુનિને વ્રત વિશે જે કહ્યું હતું એ મેં તમને કહ્યું. હવે તમને બીજું શું કહું? ઋષિઓ બોલ્યા, હે સુત પુરાણી, બ્રાહ્મણ પાસેથી વ્રત વિધાન કોણે સાંભળ્યું, કોણે જાણ્યું, પૃથ્વી પર વ્રત કોણે કર્યું, એ બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ જેથી કરી અમને આ વ્રત ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય. સુતજી બોલ્યા છે, હે સર્વ મુનિઓ, જેણે જેણે પૃથ્વી ઉપર આ વ્રત કર્યું હતું એ કથા હું તમને કહું છું. સાંભળો તમે. એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો ઇષ્ટમિત્રો સાથે રાખી ભગવાનનું વ્રત પૂજન કરતા સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતા હતા. એ વખતે લાકડા કાપી વેચનાર એક ભીલજાતિનો કઠિયારો તેના ઘર પાસે આવ્યો અને લાકડા એને બહાર મૂક્યા અને બ્રાહ્મણના ઘરમાં તે આવ્યા. તરસથી પીડાતો કઠિયારો પીવા પાણી મળશે એ આશાએથી લાકડાનો ભારો છે એને ઓટલા ઉપર મૂકી બ્રાહ્મણના ઘરમાં તે જાય છે અને તેણે બ્રાહ્મણને કોઈ દેવનું વ્રત પૂજન કરતા જોયા. ત્યાં બેઠા વ્રત સમાપ્ત થતા તેણે નમસ્કાર કર્યા અને બ્રાહ્મણને વંદન કરી પૂછ્યું કે હે ભૂદેવ, આપ આ શું કરો છો? આ પૂજન કરવાથી શું ફળ મળે છે? બધું મને તમે વિસ્તારથી કહો. સર્વને ઈચ્છિત વસ્તુને આપનાર ભગવાન સત્યનારાયણનું આ વ્રત કરું છું. એની કૃપાથી આ બધું ધન ધાન્ય સંપત્તિ વગેરે મને મળ્યું છે. બ્રાહ્મણ પાસેથી વ્રત વિધાન જાણી મનમાં ઘણો હર્ષ પામ્યો. માથે લાકડાનો ભારો લઈને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા વિચાર કરવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચતા જે કાંઈ દ્રવ્ય મળશે ને એ દ્રવ્યથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આ મનમાં એને દ્રઢ નિશ્ચય કર્યો. માથે લાકડાનો ભારો લઈને જ્યાં ધનવાનો રહેતા હતા ત્યાં લતામાં જાય છે. સત્યદેવની કૃપાથી તે દિવસે તેના લાકડાની કિંમત ડબલ મળી ગઈ. એનું હૃદય પ્રસન્ન થયું છે. તેણે કેળા, સાકર, ઘી, દૂધ, ઘઉંનો લોટની ખરીદી એણે કરી છે. પૂજાની સવાઈ સામગ્રીની ખરીદી કરી છે. સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધનવાળો થયો, પુત્રવાળો થયો અને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવીને છેવટે સ્વર્ગમાં ગયા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રવા ખંડે શ્રી સત્યનારાયણ કથાનો દ્વિતીયો અધ્યાય. બોલો સત્યનારાયણ આ ત્રીજો અધ્યાય. સુતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિવર, હું આગળ બીજી કથા કહું છું, તેનું તમે શ્રવણ કરો. પહેલા ઉલ્કામુખ નામના રાજા અને તે રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી અને બુદ્ધિશાળી દરરોજ દેવ મંદિરે જાય, ઘણી દાન દક્ષિણા આપીને બ્રાહ્મણને સંતોષ પામતા હતા. અને તેણે કમળ જેવા મુખવાળી ભોળી પતિવ્રતા સ્ત્રી, તેનું નામ હતું પ્રમુગ્ધા. એક વખત રાજા તેની પત્ની પ્રમુગ્ધા સાથે
ભદ્રશિલા નામની નદીના કિનારે બેસી ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરતા હતા. એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલા સાધુ નામના વાણિયા ત્યાં પહોંચ્યા. દ્રવ્યથી ભરેલું વહાણ નદીના કિનારા પર રાખી સાધુ વાણિયા રાજા પાસે ગયા. રાજાને વ્રત કરતા જોઈ તેણે અત્યંત વિવેકથી નમ્રતાથી પૂછ્યું, હે રાજન, આ ભક્તિભાવ એક ચિત્તે અને શ્રદ્ધાવાન થયા તમે શું કરો છો? આ વિગતવાર મને સ્પષ્ટતાથી જણાવો, હું જાણવા ઉત્સુક છું. રાજા બોલ્યા છે કે હું સંતાન પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી ભગવાન નારાયણનું પૂજન કરું છું અને મને સંતાન પ્રાપ્તિ થાય એવી ઈચ્છાથી હું આ વ્રત કરું છું. સગા સંબંધીઓને સાથે રાખી. રાજાનું વચન સાંભળ્યું. સાધુ વાણિયા આદરપૂર્વક બોલ્યા કે હે રાજન, આપ એ વ્રત મને કહો, હું તમારા કહેવા પ્રમાણે વ્રત કરીશ. કારણ મને પણ સંતતિ નથી. જો આ વ્રત કરવાથી સંતતિ ચોક્કસ થતી હોય ને તો જરૂર હું કરીશ. સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ આનંદ પામતા ઘેર આવી અને પોતાની પત્નીને સંતતિ આપનારી બધી એને વાત કહી સંભળાવી. લીલાવતીને કહ્યું કે જ્યારે આપણને સંતતિ થશે ને ત્યારે આ વ્રત કરીશું. એક દિવસ તે સાધુ વાણિયાની ધર્મપરાયણ પત્ની લીલાવતી પોતાના પતિની સાથે વાત કરતા પ્રફુલ્લમને પતનસી યોગમાં તત્પર થઈ અને ભગવાન સત્યદેવની કૃપાથી ગર્ભવતી થઈ. 10 માસ થતા લીલાવતીએ સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દિને દિને મોટી થવા લાગી. તેથી તે કન્યાનું નામ પણ એને કલાવતી પાડ્યું. પછી તો પત્ની લીલાવતીએ પોતાના પતિને સંકલ્પ યાદ કરાવીને કહ્યું, હે સ્વામી, તમે પેલા જે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો તે વ્રત કેમ કરતા નથી? એટલે સાધુ વાણિયા બોલ્યા કે હે વાહલી, હમણાં તો વ્યાપારમાં તેજીને કારણે સમય નથી, પણ જ્યારે એના વિવાહ લગ્ન કરીશું ને તે સમયે આપણે આ વ્રત કરીશું. પત્નીને આવું આશ્વાસન આપી સાધુ વાણિયા નગરમાં જાય છે અને કન્યા કલાવતી પિતાને ઘેર દિવસે દિવસે તો મોટી થવા લાગી. તેથી એક વખત પોતાની પુત્રી અને બહેનપણીની સાથે રમતા જોતા પોતાની પુત્રી ઉંમરલાયક થઈ જોઈ અને નગરમાં પોતાના મિત્રોની સાથે મંત્રણા કરી અને પોતાના ધર્મ જાણનાર સાધુ વાણિયાએ પોતાના દૂતને કહ્યું કે આપણી કન્યાના વિવાહ માટે યોગ્ય મૂર્તિઓ શોધી લાવો. તેની આજ્ઞા થતા દૂત છે કાંચન નામના નગરમાં જાય છે અને ત્યાં નગરમાંથી એક વાણિયાને પુત્રને દૂત પાછા આવે છે. તે સુંદર ગુણવાન યુવાન વણિક પુત્રને જોઈ સાધુ વાણિયા અત્યંત પ્રસન્ન થયા છે. વાણિયાએ પોતાના જ્ઞાતિજનો સંબંધી ઇષ્ટમિત્રો સાથે રાખી તેના લગ્ન સુંદર યુવાન સાથે કર્યા છે. દુર્ભાગ્યને કારણે લગ્ન સમયે પણ ભગવાનનું વ્રત કરવાનું વળી પાછું ભૂલાઈ ગયું. એટલે ભગવાન એના ઉપર કૃપાયમાન થયા. ત્યાર પછી તો પોતાના વ્યાપારમાં કુશળ દીર્ઘદ્રષ્ટિવાળા કાળને વસેલ હોવાથી પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળે છે. દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્નસાપુર નામના મોટા શહેરમાં જઈ બહુ સારી રીતે વેપાર કરવા લાગ્યા. સત્યનારાયણ ભગવાને સાધુ વાણીને પોતાનું વ્રત ભંગ થવાથી એને શ્રાપ દીધો. તને મહાન દારૂણ અને મોટું કઠિન દુઃખ પ્રાપ્ત થાય. આ પછી તો એક દિવસ ચોર રાજા ચંદ્રકેતુના ખજાનામાંથી ચોરી કરીને ભાગી જતો હતો. પછી તો પૂછવું શું, 10 દિશાઓમાં સિપાહીઓ છોડી મૂક્યા ને આ બાજુ એવું બન્યું કે ધન ચોરીને ચોરો જ્યાં બંને વણિક વેપારીઓ રહેતા હતા ત્યાં આવ્યા. સિપાહીઓ આવ્યા અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત ચિત્તે ચોરો ચોરી કરેલું ધન હતું જ્યાં સાધુ વાણિયા અને જવાઈ રહેતા હતા ત્યાંથી જલ્દીથી ક્યાંક નાસી ગયા. સિપાહીઓ ચોર પકડાયા એમ માની રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા, હે મહારાજ, અમે આ 2 ચોરોને પકડી લાવ્યા છે, આપ સજા કરો, આજ્ઞા કરો, એ સજા એમને કરીએ. આ સાંભળી રાજાએ બહુ વિચાર કર્યા વગર એને કેદખાનામાં પૂરવાનું કહેતા બંનેને દોરડાથી બાંધી મોટી બેડીઓ પહેરાવી
અને મજબૂત કેદખાનામાં પૂરી દીધા છે. સત્યનારાયણ ભગવાનની માયાએ કાર્ય કોઈ એનું સાંભળ્યું જ નહીં. વણિક પુત્રનું કહેવું કોઈએ સાંભળ્યું નહીં. બંને વેપારી પાસે જે કાંઈ દ્રવ્ય હતું તે બધું જ ધન આંચકી લીધું. સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે સાધુ વાણીની પત્ની ઘણી એના ઘરે દુઃખી થઈ. એની પાસે જે કાંઈ હતું તે બધું ગરીબ લઈ થઈ ગઈ. રોગ ચિંતાથી બાવરી બની ગઈ. ચોરો લૂંટી ગયા. ભૂખ તથા તરસથી વ્યાકુળ બનેલી હંમેશા ભોજનની ચિંતામાં વળી પાછી એ ઘેર ઘેર ભિક્ષા માંગવા માટે ભટકવા લાગી. એક દિવસ ભૂખથી વ્યાકુળ બનેલી કન્યા બ્રાહ્મણને ઘરે ભિક્ષા માંગવા જાય છે. ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું. પ્રસાદ મળશે, પાણીનો સહારો મળશે તે આશાએથી ત્યાં બેઠી. કથા સાંભળી, વરદાન માગી, કથા પ્રસાદ લઈ વરદાન માગ્યું અને વળી પાછી ઘરે જાય છે. ત્યારે માતાએ પુત્રી કલાવતીને પ્રેમથી પૂછ્યું કે મોડી રાત સુધી તું ક્યાં ભટકતી હતી? તે તારા મનમાં શું ધાર્યું છે? કન્યા કલાવતીએ તરત જ પોતાની માતાને જણાવ્યું કે માં, આજે બ્રાહ્મણને ત્યાં ઈચ્છિત વસ્તુને આપનાર ભગવાન સત્યનારાયણનું વ્રત થતું તો મેં જોયું. જે કાંઈ પ્રસાદ મળ્યો લઈ હું ઘરે આવી છું. પોતાની કન્યાનું વચન સાંભળીને દીકરીના જન્મમાં લીધેલું વ્રત યાદ આવ્યું. મનોમન નક્કી કરી આનંદપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા તૈયાર થયા અને સગાવાલાને ત્યાં હતા તેમની સાથે સાધુ વાણી અને પત્નીએ વ્રત કર્યું. સત્યનારાયણ ભગવાન પાસે વારવાર યાચના કરી, વરદાન માંગ્યું કે મારા પતિ અને મારા જમાઈના સગળા અપરાધો ક્ષમા કરો. આ વ્રત કરવાથી ભગવાન સત્યનારાયણ તો સંતુષ્ટ થયા અને તે જ રાત્રે ભગવાન સત્યનારાયણ ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવી કહ્યું કે હે નૃપ શ્રેષ્ઠ, તે જે બે વણિક વેપારીને તારી કેદમાં પૂર્યા છે ને તેમને હવારમાં મુક્ત કરજે. તેમનું જેટલું ધન લીધું છે પાછું આપી દેજે. રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો કે તેમ ન કરું તો? તેનો જવાબ પણ ભગવાને સપનામાં આપી દીધો કે તેમ નહીં કરને તો હું તારું રાજ્ય, પુત્રો સહિત તારો નાશ કરીશ. આમ ચંદ્રકેતુ રાજાને કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. સવારમાં ઉઠ્યા, રાજાએ પોતાની સભા બોલાવી. સભામાં બેસી સ્વપ્નની બધી વાત કઈ સંભળાવી અને બંદીવાન મણિકપુત્રોને કેદખાનામાંથી તરત જ મુક્ત કરવા સિપાહીઓને આજ્ઞા આપી. રાજાની આજ્ઞા સાંભળી સિપાહીઓ બંદીખાને ગયા. વણિકપુત્રોને કેદખાનામાંથી છોડાવી રાજા પાસે લાવ્યા. આ બંને વાણિયાના પુત્રને બેડીના બંધનમાંથી મુક્ત લાવ્યા છે. બંને રાજા ચંદ્રકેતુને વંદન કર્યા. પોતાના વિશે આગલો બનાવ યાદ કરી બંને ગભરાવા લાગ્યા છે, કાંઈ બોલતા નથી. રાજા ચંદ્રકેતુએ આ બંને વણિક વેપારી સામે જોઈને કહ્યું કે તમારી કોઈ ભૂલ, દેવયોગ કે ભાગ્ય કે તમને આ કષ્ટ પડ્યો, હવે તમારે કોઈ ડર રાખવાનું કારણ નથી, ભય રાખવાનું કારણ નથી. રાજાએ એની બેડીઓ કઢાવી નાખ્યા, દોરડા છોડાવી નાખ્યા, સ્નાન આદિ વસ્ત્રાલંકાર આપી એમને મુક્ત કર્યા. જેટલું ધન અપહરણ કર્યું હતું એના કરતાં બેવડું ધન આપ્યું, ખુશી કર્યા. એટલા બીજું ઉપરાંત ધન આપ્યું અને બહુ જ ખુશી કરી દીધા. વાણિયાઓને આપી રાજા ચંદ્રકેતુ કે હે સાધુ વાણિયા, હવે તમે તમારા ઘેર પધારો. રાજાએ પ્રણામ કરી વાણિયાઓ બોલ્યા કે આપની કૃપાથી અમે અમારા ઘરે જઈશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ કથાનો દ્વિતીયો અધ્યાય. બોલો સત્યનારાયણ કૃષ્ણ કનૈયા દ્વારિકા. અભિમાન અને પ્રસાદનો અનાદર કરવાનું ફળ. ચોથા અધ્યાયની અંદર યાત્રામ તુ કૃતવાનં સાધુરમ મંડગલા ચાર પૂર્વિકામઃ બ્રાહ્મણેભ્યો ધનમ દત્વા દદાતુ નગરમ ચૈક. હે ઋષિઓ, હવે આગળની કથા કહું છું. સાધુ વાણિયા તેના જમાઈ પોતાના ગામ જવાની તૈયારી કરી બ્રાહ્મણને દાન દક્ષિણા આપીને ગામ તરફ જવા રવાના થયા છે. સાધુ વાણીએ પોતાના જવાઈને સાથે નૌકામાં બેસી થોડે દૂર ગયા. બપોરના સમયે વહાણને કિનારે લંગાર્યું ત્યારે એના હેતુથી સત્યનારાયણ ભગવાન એક દંડિત સંન્યાસીનું રૂપ લીધું અને જ્યાં વાણિયાઓ બેઠા હતા ત્યાં જે પૂછ્યું કે તારી નૌકામાં શું ભર્યું છે? ત્યારે ઘણું ધન મળવાથી અભિમાની
મદોમદ થયેલા બંને વાણિયાઓ સાધુની મસ્કરી કરીને તિરસ્કાર પૂર્વક કહ્યું, હસીને બોલ્યા, હે દંડી સ્વામી, તમારે પૂછવાની શું જરૂર પડે? શું અમારું ધન તમારે જોઈએ છે? મારા વહાણમાં વેલા પાંદડા ઘાસ સિવાય બીજું કઈ છે નહીં. ભગવાને એમ કીધું, તથાસ્તુ. એમ કહીને એક બાજુ ભગવાન ઉભા રહી ગયા છે, સમુદ્રના કિનારે એક ઠેકાણે તે ઉભા રહ્યા છે. સંન્યાસીના ગયા પછી પોતાનું નિત્ય કર્મ વગેરે પતાવી વાણિયાઓ પોતાના વહાણ પર ગયા ને તો વહાણ હલકું થઈ પાણી ઉપર ઊંચું આવેલું જોઈ ઘણો જ વિસ્મય પામ્યા. વહાણમાં દ્રવ્યને બદલે વેલા પાંદડા ભરેલા જોતા ત્યાં મૂર્છા પામી બે ભાન થઈ જમીન પર ઢળી પડ્યા. સાધુવાણીને જમાઈ કંઈક સમજો. સાધુવાણી સ્થિતિ જો જમાએ કહ્યું, આપ શા માટે શોક કરો છો? જંગલમાં રહેતા સંન્યાસી દેવી શક્તિ ધરાવતા હોય છે, જરૂર પેલા સંન્યાસીએ શ્રાપ દીધો હોય એમ મને લાગે છે. એમાં શંકા નથી, માટે આપણે શરણે જઈએ તો એને આપણી ઈચ્છા પૂર્ણ થશે. જમાઈના વચન સાંભળી ગુફામાં તેમની પાસે ગયા. સંન્યાસીને જોઈ અત્યંત ભક્તિમાં દંડવત પ્રણામ કરવા લાગ્યા. ખૂબ જ આજીજીભર્યા શબ્દોથી કરગરીને બોલ્યા, મારો અપરાધ તમે ક્ષમા કરો, અમે તમારા શરણે આવ્યા છે, હવે મારો કે જીવાડો. એમ કહી વારવાર જમીન ઉપર લાંબા થઈ દંડવત પ્રણામ કરવા લાગ્યા છે. શરણે આવેલાને ભગવાન કોઈ દી નિરાશ કરતા નથી. સાધુ વાણીને વિલાપ કરતા જોઈ દંડી સંન્યાસી બોલ્યા, હે સાધુ સનપ, મારું કેવું સાંભળ. તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છો ને તેથી જ મારી આજ્ઞાથી હે દુષ્ટ બુદ્ધિવાળા તને વારવાર દુઃખ પ્રાપ્ત થયું છે. હે પ્રભુ, આપની માયાથી મોહિત થયેલા બ્રહ્માદિ દેવ આપના ગુણ અને રૂપને જાણી શકતા નથી, તો હું પામર મનુષ્ય કેવી રીતે તમને ઓળખી શકું? હે ભગવાન, તમે પ્રસન્ન થાવ. મારી શક્તિ, ભક્તિ, વૈભવને શોભે એવી રીતે તમારી પૂજા કરી છે. ભગવાન, તમે પ્રસન્ન થાવ. મારા વહાણમાં જે પેલા ધન હતું એ બધું મને પાછું આપો. અમારું તમે રક્ષણ કરો. આવું કઠોર અને સાધુ વાણિયાનું ભક્તિ વચન સાંભળી ભગવાન એના ઉપર પ્રસન્ન થયા છે. એને વરદાન આપીને ભગવાન ત્યાં અંતર્ધ્યાન થયા છે. વહાણમાં જોયું ને તો વળી પાછું અગાઉની માફક દ્રવ્યથી ભરેલું વહાણ નદીમાં જોયું, નાવમાં જોયું. આમ ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળી સજ્જનો સાથે ત્યાં જ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કર્યું. સત્યદેવની કૃપાથી આનંદ પામ્યો, તેનો શોક દૂર થયો અને પોતાના વહાણ તૈયાર કરી પોતાના ગામ જવાની તૈયારી કરી. ગામ નજીક આવતા સાધુવાણીએ પોતાને જમાઈને કહ્યું, જો મારું રત્નાસાપુર શહેર દેખાય છે. દૂતને પોતાના આગમનની ખબર આપવા રવાના કર્યા છે. સાધુવાણીએ પત્ની લીલાવતી સમગ્ર હાથ જોડી નમસ્કારી કરી ખબર આપે છે. જમાઈ બાંધવો સહિત પુષ્કળ દ્રવ્ય કમાઈને આવે છે. નજીક આવી ગયા છે એના વહાણ. દૂત તરફથી સમાચાર સાંભળતા સ્ત્રી લીલાવતી અત્યંત હર્ષ પામી. એ વખતે સત્યનારાયણ ભગવાનની વ્રત પૂજા કરતા હતા. એણે ઉતાવળે પૂજાનું કાર્ય આટોપી લીધું અને પોતાની પુત્રી કલાવતીને કહ્યું, હે પુત્રી, હું મારા પતિ મારા જમાઈને મળવા જાઉં છું, તું પણ પૂજા પૂરી કરી જલ્દીથી આવ. માતાનું વચન સાંભળીને વ્રત તો પૂરું કર્યું, પણ એણે પ્રસાદ લેવાનું બાકી રહેવા દીધું. પ્રસાદ લીધા વિના જ પોતે પણ એના પિતાને પતિને મળવા દોડી ગઈ. એટલે વળી પાછા ભગવાન ક્રોધાયમાન થયા. ભગવાન ખીજાઈ ગયા. પ્રસાદનો અનાદર થયો. કલાવતીના પતિને તથા તેના ધન સાથેના વાહનને સમુદ્રના જળમાં એને અદ્રશ્ય બનાવી દીધા. જ્યારે કન્યા કલાવતીએ પોતાના પતિને ન જોયા એટલે મહાશોક કરે, રડવા લાગી, રુદન કરવા લાગી. ત્યાં જમીન ઉપર ઢળી પડી. આવી સ્થિતિ ઉત્પન્ન થઈ એટલે સાધુવાણીએ ભય પામ્યો, વિચાર કરવા લાગ્યો, આ કેવી અજબ વાત બની. હમણાં તો દેખાતા હતા, એ કેમ અદ્રશ્ય થઈ ગયા? અન્ય હોડી ચલાવનારા બીજા નાવિકો પણ આશ્ચર્યમાં પામ્યા, ચિંતામાં પડ્યા. વહાણ દેખાતા નથી. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ, વિલાપ કરવા લાગી ને કહેવા લાગી, જરીક વારમાં જમાય વહાણ સાથે કેવી રીતે અદૃશ્ય થઈ ગયા? કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ હશે?
અમે કઈ જાણી શકતા નથી. સત્યદેવનું મહાત્મય કોણ જાણવા સમર્થન છે? એમ બોલી પોતાના સજો સાથે વિલાપ કરવા લાગી. પુત્રી કલાવતી ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું છે. એના સ્વામીનો નાશ થઈ જાણી ખૂબ જ દુઃખી બની ગયા, શોક સંપન્ન બન્યા છે. કલાવતીએ વિચાર્યું કે હવે મારે જીવીને શું કરવું? પોતાના પતિની પાદુકા લઈ એની પાછળ એને સતી થવાનો એને નિશ્ચય કર્યો છે. કન્યાનું આ વર્તન જોઈ સજ્જન સાધુ વાણીએ પોતાના જમાઈ વાણિયા પોતાની સ્ત્રી સહિત ખૂબ જ દુઃખી બની ગયા, શોક સંપન્ન બન્યા અને પોતે તો ધર્મનો જાણકાર હોય તેથી વિચાર કરવા લાગ્યો કે નક્કી સત્યનારાયણ દેવે જ મારા સર્વ ધન પુત્રાદિનો નાશ કર્યો છે. એના કારણે આમ બન્યું છે. સત્યનારાયણ ભગવાનની માયાએ કરીને જ આમ બન્યું છે. મારા વૈભવને શોભે એવી રીતે સત્યનારાયણ ભગવાનનું પૂજન આ ઘાટ ઉપર હું સંકટ દૂર થતાની સાથે કરીશ. દંડવત પ્રણામ કર્યા. દિન દુખિયાના પાલનહાર ભગવાન સત્યનારાયણ ભગવાન વત્સલ ભગવાન તેમણે આકાશવાદી દ્વારા જણાવ્યું કે તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી અને પોતાના પતિને મળવા આવી છે, તેથી તેનો પતિ અદ્રશ્ય કરવામાં આવ્યો છે. જેઓ ઘેરે જઈ પ્રસાદ લેશે અને પાછી કિનારે આવશે તો તરત પ્રાપ્ત થશે એનો પતિ. કલાવતી પોતાના ઘરે ગઈ, તરત જ પ્રસાદ લીધો. કિનારે આવી ત્યારે પોતાના પિતાને પતિના દર્શન થયા અને પછી કન્યા કલાવતીએ કહ્યું કે હવે ઘેર ચાલો, શા માટે વિલંબ કરો છો? પોતાનું કન્યાનું વચન સાંભળીને સાધુવાને સંતોષ થયો. શાસ્ત્ર જણાવેલ વિધિ પ્રમાણે ત્યાં વ્રત પૂજન કર્યું. સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કર્યા પછી બાંધવો સહિત ઘરે આવ્યા પછી દર પૂર્ણિમાને દિવસે સંક્રાંત સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા તૈયાર થયા. આ લોકમાં સર્વ સુખ ભોગવે અને ભગવાન સત્યનારાયણ ભગવાનના વૈકુંઠમાં ગયા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ કથાનો 6 અધ્યાય સમાપ્ત. બોલો નારાયણ કૃષ્ણ કનૈયા. 5મા અધ્યાયની અંદર તુંગદાદાની કથા છે. સુતજી બોલ્યા, હે સુનકાદી મુનિઓ, હવે તમને એક બીજું દ્રષ્ટાંત રૂપી કથા કહું છું, તેનું તમે શ્રવણ કરો. પહેલા ઉલ્કામુખ નામના રાજા પૂર્વે પ્રજાનું ઉત્તમ પ્રકાર પાલન કરનાર તુંગ નામના રાજા અને રાજા તે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદનો અનાદર કરી ઘણું દુઃખ પામ્યા હતા. જંગલમાં જઈ ઘણા મૃગો અને જાનવરોનો શિકાર કરી થાક્યા હતા અને તરત વડ નીચે ઝાડ તળે ગયા અને ત્યાં ઘોડા બાંધી છાયડામાં આરામ કરવા લાગ્યા. અને તે સમયે વનમાં ગાયો ચરાવવા આવેલા ગોવાળિયાઓ પોતાના મિત્રો સાથે ઝાડ નીચે સત્યનારાયણ ભગવાનની કદાચ પૂજા કરતા હતા. રાજાએ પૂજા થતી જોઈ પણ અહંકારને લીધે ત્યાં ગયા નહીં. એટલું નહીં પણ દૂરથી પણ સત્યનારાયણ ભગવાનને પ્રણામ પણ ન કર્યા. તેમ છતાં પૂજન પૂરું થયે ગોવાળિયાઓ પોતાના રાજા આવ્યા. આ જોઈ પ્રસન્ન થયા અને રાજા પાસે જઈ દડિયામાં પ્રસાદ મૂક્યો અને સર્વોએ જ્યાં પૂજન કરતા હતા ત્યાં જઈ પ્રસાદ આરોગ્યો. રાજા પ્રસાદનો ત્યાગ કરી થોડી વારે ઉઠીને ગયા. નગર તરફ ગયા તો ભયની ભ્રાંતિ થઈ, જાણે કોઈ રાજાએ તેનું રાજ છીનવી લીધું છે, સર્વ નષ્ટ થયું છે. અને બન્યું પણ એવું. પ્રસાદનો અનાદર કરવાથી રાજા ઘણો દુઃખ પામ્યા. તેના 100 પુત્ર ધનધાન્ય વગેરે નાશ પામ્યા. ત્યારે વિચાર કર્યો, આવું કેમ બન્યું? નક્કી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વ ધનપુત્રાદિનો નાશ કર્યો છે. માટે જ્યાં પેલા ગોવાળિયાઓ હતા ત્યાં હું જાઉં અને ભગવાનની માફી માગું, ભગવાનની પૂજા કરો એવો સંકલ્પ કર્યો. ગોવાળિયા પાસે ગયા. સર્વને ગોવાળિયાઓને બોલાવી તેમની સાથે બેસી શ્રદ્ધા ભક્તિ યથા વિધિ પૂજન કર્યું, પ્રણામ કર્યા. પ્રસાદ લીધો અને પોતાના અપરાધની માફી માંગી. આ રીતે પ્રસાદ લેવાથી ભગવાન સત્યનારાયણ સંતુષ્ટ થયા. રાજાએ ગુમાવેલું સર્વ પુનઃ પ્રાપ્ત થયો અને આલોકમાં ધનવાન વૈભવવાન પામ્યા અને સર્વ સુખ ભોગવીને અંતકાળે વિષ્ણુલોકમાં ગયા. જે કોઈ મનુષ્ય ભક્તિ ભાવથી પરમ દુર્લભ એવું ભગવાન સત્યનારાયણનું વ્રત કરશે, કથા શ્રવણ કરે, એને ભગવાનની કૃપાથી ધનધાન્યથી પ્રાપ્ત થાય. ભયભીત થયેલા મનુષ્ય ભયમાંથી મુક્ત થાય અને પોતે ઈચ્છેલી વસ્તુઓ પ્રાપ્ત કરી અંતે ભગવાન સત્યપુરમાં જાય. આ પ્રમાણે મેં આપને જે વ્રત કરવાથી સર્વ દુઃખથી મુક્ત થાય એ ભગવાનની કથા સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું. વિશેષ કરીને કળિયુગમાં સત્યનારાયણની પૂજા એ ઉત્તમ ફળ આપનારી છે.
કોઈ સત્ય સ્વરૂપને કાળ નામે ઓળખે, કોઈ ઈશ્વર તરીકે જાણે, સત્યનારાયણ નામે ઓળખે, બીજા કેટલાક સત્યદેવ નામે સંબોધે, એ સત્ય સ્વરૂપ મારા તમારા બધાના મનોરથ પૂર્ણ કરે. આવા સત્યનારાયણ ભગવાનની પૂજા કલિયુગમાં લોકોમાં હંમેશા થતી રહે છે. હે ઋષિ મુનિઓ, જે મનુષ્ય કથાનો નિત્ય પાઠ કરે, કથાનું શ્રવણ કરે, તેને ભગવાનની કૃપાથી દુઃખના નાશ પામશે. અગાઉ જેઓ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું હતું તેમના ત્યાર પછીની જન્મની કથા સંભળાવું છું. કાશી નગરીમાંના સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં મહાજ્ઞાની સુદામા બિન જાતિના કઠિયારા બીજા જન્મમાં કેવટ તરીકે જન્મ્યા. શ્રી રામચંદ્રના ચરણો ધોઈ પાન કરીને પોતાના કુળને તાર્યું. ઉલ્કામુખ નામના રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયા. શ્રી રામ જેવા પુત્ર પામે અંતે વૈકુંઠમાં ગયા. ધાર્મિક રીતિના સાધુ વણે બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયા. ભગવાન સોઈ મારે હાથે બનાવી પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમ નિભાળી માતરે મીઠા મેવાને પકવાન પ્રેમ નિહાળી જળ રે જમના જીને ભરી લાવજારી આચમન કરો ને લવિંગ સોપા રીને પાનમીરા મુખ વાસ કરો ને બોલો સત્યનારાયણ ભગવાન. સેવા